વિશ્વના કોઈ એક છેડે તણાવની સ્થિતિ હોય તો વિશ્વભરના દેશો પર તેની કેવી અસર થાય તે આપણે અત્યારે જાણી ચૂક્યા છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે જે પ્રકારે યુદ્ધ અને તણાવની સ્થિતિ છે તેની અસર વિશ્વના લગભગ તમામ દેશો પર પડી છે। ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આ શાંતિ મંત્રણાઓ ક્યારે સફળ થશે તેનો અત્યારે કોઈ જ અંદાજ નથી। તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલી શાંતિ મંત્રણાનો તો ફિયાસ્કો થઈ ચૂક્યો છે, ત્યારે હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે કે હવે તુર્કી મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે। વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વાતચીતનો દરવાજો ખુલે તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે બંને દેશો વચ્ચે ચર્ચા થઈ શકે છે અને તેના માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે। સૂત્રો એવું કહી રહ્યા છે કે તુર્કી મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે। બીજા તબક્કાની બેઠક ક્યાં યોજાશે તેને લઈને કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ જીનેવા અથવા તુર્કીમાં આ બેઠક સંભાવના છે। બંને દેશો વચ્ચે સીઝફાયર આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। ઇસ્લામાબાદમાં યોજાયેલી પ્રથમ તબક્કાની વાતચીત તો નિષ્ફળ રહી હતી। સીઝફાયરના 14 દિવસ પૂરા થાય એ પહેલા શાંતિ મંત્રણા સફળ થાય તો યુદ્ધ માં વિરામ લંબાવી શકાય અથવા તો યુદ્ધ અટકાવી શકાય। જોવું એ રહેશે કે આ બીજી શાંતિ મંત્રણા જે માનવામાં એવું આવી રહ્યું છે કે તુર્કી મધ્યસ્થતા કરી રહ્યું છે એ કેટલી સફળ થાય છે, કારણ કે દુનિયાના દરેક છેડે જો શાંતિ રહે તો જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકાય। અર્થતંત્રથી લઈને વિશ્વભરની દરેક ચીજ વસ્તુઓ પર તેની સીધી અસર પડે છે। અત્યારે વિશ્વના એક ખૂણે ચાલતું યુદ્ધ દરેક દેશને અસર કરે છે, ત્યારે જોવું રહ્યું કે આ બીજી બેઠક અથવા તો વાતચીતનો વધુ એક માર્ગ શાંતિ લઈને આવે છે કે